हिंदू एकता समिति गोत्री शनिदेव फाउंडेशन और गणेश मंडलों की ओर से कृत्रिम तालाब बनवाने के मुद्दे को लेकर डिप्टी मेयर चिराग बारोट को आवेदन पत्र दिया गया है। दरअसल गणेश महोत्सव वडोदरा में काफ़ी आस्था के साथ मनाया जाता है, बेहद ही धूमधाम से मनाया जाता है। 10 दिनों के बाद जब गणेश जी का विसर्जन करना होता है तब वडोदरा के विभिन्न तालाबों पर एक साथ सभी गणेश भक्त इकट्ठा हो जाते हैं। वहाँ पर काफ़ी भीड़ हो जाती है, ट्रैफिक की समस्या नज़र आती है और साथ ही विसर्जन के दौरान जो दिक्कतें पड़ती है उसकी वजह से भक्तों और प्रशासन के बीच घर्षण भी देखने मिलता है। हालांकि इस बार के गणेश महोत्सव में ऐसी कोई भी दिक्कत ना हो, इसीलिए कृत्रिम तालाब बनवाने की मांग साझा की जा रही है। गोत्री, सेवासी या फिर भाईली इलाके में से किसी भी जगह पर कृत्रिम तालाब बनवाने की मांग के साथ आज शनिदेव फाउंडेशन, गणेश मंडल और हिंदू एकता समिति गोत्री के अग्रणियों की ओर से डिप्टी मेयर चिराग बारोट को आवेदन पत्र दिया गया है। तो वहीं डिप्टी मेयर चिराग बारोट की ओर से इस मामले में प्रतिक्रिया भी दी गई है। અમારે આવેદન છે શનિદેવ શ્રદ્ધા ફાઉન્ડેશન તરફથી ગોત્રી વિસ્તારના તમામ યુવક મંડળો અને બહેનો ભાઈઓને જે આગવત પડે છે ત્યાં આગળ ગણપતિ વિસર્જન છે, પછી છઠ પૂજા તરીકે ત્યાં આગળ વિસર્જન એ લોકો છઠ પૂજા માટે બી એ લોકોને જોઈતું હોય છે, એની જે આગમન પડે છે એના માટે અમે આવેદનપત્રક આપ્યું છે કે ભાઈ ગોત્રી વિસ્તારમાં કાં તો ભાયલી વિસ્તારમાં કાં તો પાછી સેવાસી સાઈડ કોઈ પણ એક યોગ્ય જગ્યા લઈ સ્થળ લઈ અને ત્યાં આગળ કૃત્રિમ તળાવનું અમને આયોજિત કરી આપે, જેથી કરીને અમને જે આગવક પડે છે ત્યાં આગળ ટ્રાફિક સમસ્યા થાય છે, ઘણું ડીજેની લોકોને તકલીફ હોય છે કે ભાઈ 5 મિનિટમાં બંધ કરીને આગળ ભાગવું પડે છે, છેક સિટી સુધી અમારે લાંબુ થવું પડે છે ભાયલી ગોત્રી સેવાસીથી, એ થોડું અમને દૂર થાય ને સાહેબશ્રીએ અમને કીધું છે કે ત્યાં આગળ એમને આયોજક કરવાના છે અને એ ત્યાં આગળ યોગ્ય જગ્યા તમે હોય તો બતાવો. તો અમારા ધ્યાનમાં તો લગભગ 2 યોગ્ય જગ્યા છે. એક તો કોલાબેરાની પાછળ બહુ મોટો પ્લોટ છે ને ત્યાં આગળ છઠ પૂજા લાસ્ટ ટાઈમ કરાવી હતી, ત્યાં કૃત્રિમ તળાવ બનાવો તો ઘણું સારું, રસ્તો બી છે, સીધો ગોલ ફરીને પબ્લિક આવી જઈ શકે ને એક રસ્તેથી નીકળી પણ શકે. વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં ગણપતિનો ખૂબ જ મોટો તહેવાર આવી રહ્યો છે. વડોદરા શહેર ગણપતિ બાપ્પાના તહેવાર માટે આખા ગુજરાતમાં જાણીતું છે અને હમણાં જ ગયા અઠવાડિયે કોર્પોરેશને નિર્ણય લીધો છે કે કૃત્રિમ તળાવોનું આયોજન વડોદરા શહેરમાં કરવાનું છે. તો એમની માગણી જે ગોત્રી ભાયલી વિસ્તારમાં એક કૃત્રિમ તળાવ બનાવી આપવાની છે એના પર વિચાર કરી અને યોગ્ય સ્થળે અમે કૃત્રિમ તળાવ બનાવીશું. ગણપતિમાં આખા શહેરમાં કૃત્રિમ તળાવ બનાવવાનું નક્કી થયું છે અને દશામામાં જે તકલીફ पड़ी है एवी तकलीफ ना पड़े ए दिशा में कार्यवाही करवामां आवशे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।